નમસ્કાર, હું આપની સાથે તુષાર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઐતિહાસિક અને સંસ્કૃતિથી સમૃદ્ધ એવા અમદાવાદ શહેર વિશે. અમદાવાદ એટલે દરવાજાઓનું નગર. અમદાવાદ એટલે જેની અનોખી પોળની સંસ્કૃતિ. અમદાવાદ એટલે નદી કાંઠે વસેલું શહેર. અમદાવાદ એટલે હેરિટેજ અને આધુનિકતાનો અનોખો સંગમ. અમદાવાદ એટલે ઉત્સવ અને ઉર્જાથી ભરપૂર શહેર. આજે આપણી સાથે એ જ વિષય પર ચર્ચા કરવા માટે જે અમદાવાદ વિશે છેલ્લા ઘણા વર્ષોથી સંશોધન કરી રહ્યા છે તેવા ડોક્ટર માણેક પટેલ, આપનું ઈટીવી ભારતમાં સ્વાગત છે. નમસ્કાર. માણેક પટેલ સાહેબ, મારે તો સૌથી પહેલા એ જાણવું છે કે આપ ફૂલ ટાઈમ ડેન્ટિસ્ટ હોવા છતાં કઈ રીતે રિસર્ચ કરી લો છો અને કેટલા સમયથી રિસર્ચ કરતા આવ્યા છો? નમસ્કાર નગરજનો. અમદાવાદનો જન્મદિવસ હવે નજીક આવી રહ્યો છે, 26મી ફેબ્રુઆરી. એટલે બધાને એમ થાય કે અમદાવાદ શું હતું, કેવું હતું. પણ હું છેલ્લા 30 વર્ષથી અમદાવાદ ઉપર સંશોધન કરી રહ્યો છું, અને સંશોધન કરવાનું એક જ કારણ છે, અમદાવાદ મારી કર્મભૂમિ છે. અમદાવાદે મને ઓળખ આપી છે. અમદાવાદે મને બ્રેડ એન્ડ બટર પણ આપ્યા છે. અને અમદાવાદ ઉપર મારી ફરજ બને છે કે હું કઈ નગરજનો સાદી ભાષામાં ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, કલા વિશે જાણે, એ એક સરળ ભાષામાં જાણે. ઇતિહાસને એક એવો ગહન વિષય છે, એટલે લોકોને ગહન વિષયમાં બહુ રસ નથી. સીધી સાદી ભાષામાં જાણે એવી મારી પોતાની મહેચ્છા હોવાથી એવું સરળ રીતે હું લખતો આવ્યો છું છેલ્લા 30 વર્ષથી. એટલે આ જે હું જાણું છું એ નગરજનો સુધી પહોંચાડું છું. તો અમદાવાદ એવું એક શહેર છે. આપણે જે હેરિટેજનો જે ટેગ મળ્યો છે, 600 વર્ષના અમદાવાદને મળે છે. વાસ્તવમાં અમદાવાદ હજારો વર્ષ જૂનું શહેર છે. 9મી 10મી સદીની વાત કરીએ તો એ વખતે અમદાવાદનું મૂળભૂત નામ ગણીએ તો આશાવલ હતું. આશાવલના એટલે આશાભીલ નામનો એક ઠાકોર હતો, અને ઠાકોરોની એક વસ્તી હતી. અને એ જેનો રાજા કહેવાય, દરબાર કહેવાય, ઠાકોર કહેવાય એવો આશાભીલ હતો. ભાઈ, ક્યાં હતું એ નગર, અથવા ક્યાં હતો એનું રાજધાની, ક્યાં હતું એનું સ્થળ? એ ટેકરો તરીકે પ્રખ્યાત હતો. નદીમાં અમદાવાદમાં એક ટેકરો ગણીએ તો હાલમાં એક ટેકરો ઓસ્ટ્રેલિયાની બાજુમાં ઢાંડીપોર આવે છે. ઢાંડીપોરની ઉપરનો જે ભાગ છે એ શહેરનો અમદાવાદમાં ટેકરા સમાન છે. હાલમાં પણ ત્યાં એક બોર્ડ માર્યું છે, આશાભીલનો ટીમ્બો. એટલે આશાભીલનો ટીમ્બો એટલે ટેકરો. એટલે અમદાવાદમાં એ સમયે આ ઢાંડીપોર વાળો વિસ્તાર છે, એક ઊંચો ભાગ હતો, જ્યાં આશાવલનું સામ્રાજ્ય હતું, આશાવલનો વસાહત હતી. બીજી રીતે વાત કરીએ તો એ આશાપુર પણ લોકો કહેતા, આશાપલ્લી પણ કહેતા. પણ ઇતિહાસમાં આશાવલ તરીકે ખૂબ મોટી નોંધ લેવામાં આવે છે. પછી 1046માં કે 45ના સમયગાળામાં રાજા કર્ણદેવ સોલંકીએ આશાવલને જીતી લીધું અને નવું નામ પાડ્યું એને કર્ણાવતી. કર્ણદેવ સોલંકી ઉપરથી નામ આવ્યું કર્ણાવતી. પણ કર્ણાવતી એ વખતે ફૂલ ફ્લેશ નગર નહોતું, શહેર નહોતું, પણ એક લશ્કરી થાણું હતું. આપણે હાલમાં અમદાવાદમાં એક લશ્કરી થાણું ક્યાં છે? તો કેમ્પ વિસ્તારમાં લશ્કરી થાણું છે. આવો જ એક અમદાવાદ એ લશ્કરી થાણું હતું. તો એ લશ્કરી થાણું ક્યાં હશે અમદાવાદમાં? તો એની બે શક્યતા હોઈ શકે. સાબરમતી નદી કિનારે હાલમાં જે જમાલપુર વિસ્તાર છે, એમાં આ બાજુ ગણીએ તો સપ્તર્ષિ ઋષિનો ત્યાં છે, ત્યાં પણ હોઈ શકે. બીજું આ બાજુ ગણીએ તો કોચરવ આશ્રમ છે, તો કોચરવ ગામ છે, ત્યાં પણ હોઈ શકે. પણ આ બંનેમાંથી એક જગ્યાએ કર્ણાવતી હતું એવા ખૂબ મત છે. એમાંથી એક સ્થળે કર્ણાવતી લશ્કરી થાણું હતું. પછી 1411માં અહમદ શાહ બાદશાહ આવ્યો અને પોતાના નામ ઉપરથી અહમદાબાદ વસાવ્યું. હવે અહમદાબાદની આપણે જે વાત કરીએ 1411માં, તો એ વખતે અકબર બાદશાહે પોતાના 4 ધર્મગુરુઓ, એટલે જે પાક મુસલમાન હોય એમની હાજરી, 11 12 બાવા એટલે એમના સાધુ સંતો ની વચ્ચે, ફકીરો કહેવાય ગુજરાતી ભાષામાં, મુસલમાનના ફકીરો એટલે 12 બાવાની વચ્ચે એને દોરી ખેંચીને નદી કિનારે, હાલમાં જે ભદ્રનો કિલ્લો છે ત્યાં, બરાબર 26મી ફેબ્રુઆરી 1411 બપોરે 12 વાગે એનું ખાતમુહૂર્ત કર્યું. એક નોંધપાત્ર વાત કરવા જેવી છે કે આમાં કોઈ હિન્દુ માણસ હાજર નહોતો, કોઈ હિન્દુ ધર્મગુરુ હાજર નહોતો. જેટલા માણસો હાજર હતા બધા મુસલમાન માણસો હાજર હતા. આવો ઇતિહાસમાં બધી જગ્યાએ નોંધ મળે છે. કોઈ હિન્દુ માણસ હાજર હતો એવી ક્યાંય ના મળતી નથી. એના પછી હું શું કહેવા માંગુ છું
કે આ ભદ્રનો કિલ્લો બન્યો છે. એક કિલ્લો એક પ્રકારની રેપ્લિકા છે, જે પાટણ શહેરમાં જે એનો ભદ્ર નામનો એક કિલ્લો હતો, એ જ નામ અહીં અમદાવાદમાં ટ્રાન્સફર થયું છે. ભદ્ર એટલે ચોરસ, ભદ્ર એટલે સરસ, ભદ્ર એટલે સારું. તો એ નામ ઉપરથી ભદ્ર કિલ્લો નામ પડ્યું છે. ભદ્ર કિલ્લો એ અમદાવાદનું ઓરિજિનલ નામ નથી, પાટણનું મૂળ ઓરિજિનલ નામ છે. એટલે જે નામ જે મળ્યું છે અમદાવાદને, એ પાટણથી આવેલું નામ છે એમ કહી શકાય. તમને એમ થાય કે ભદ્ર માતાનું મંદિર પહેલા કે ભદ્ર કિલ્લો પહેલા? તો મારી દ્રષ્ટિએ ભદ્ર કિલ્લો પહેલા છે, અને ભદ્ર મંદિર બન્યું છે અત્યારનું મંદિર નથી. એ મંદિર બન્યું છે મરાઠા કાળમાં. એટલે એટલે લોકોને એક ગેરસમજૂતી બધી બહુ ચાલે છે કે આ ભદ્રનું મંદિર પહેલા કે ભદ્રનો કિલ્લો પહેલા. તો એક વાત સ્પષ્ટ છે કે ભદ્રનું મંદિર બનાવ્યું મરાઠા કાળ, અને જે મંદિર બનેલું છે તે આઝમ ખાનના પેલેસમાં છે. તો આઝમ ખાન પેલેસ ક્યારે બન્યો? આઝમ ખાન પેલેસ બન્યો મુગલ શાસનમાં. આઝમ ખાન પેલેસ બને છે મુગલ શાસનમાં. તો આ જે મંદિરનો ભાગ છે, મંદિર જ્યાં છે એ આઝમ ખાન પેલેસમાં છે, ભદ્રના કિલ્લામાં નથી. ભદ્ર કિલ્લાનો એક ભાગ છે, નજીકનો ભાગ છે, પણ વાસ્તવમાં આ જે જગ્યા મૂળભૂત ભદ્રના મંદિરની છે એ આઝમ ખાનનો પેલેસ છે. અને આ પેલેસ બન્યો છે મુગલ કાળમાં. મુગલ કાળ પછી મરાઠા કાળ આવ્યો ત્યારે આ મંદિરની સ્થાપના થઈ છે. એટલે મંદિર આશરે 250 વર્ષ જૂનું જ છે. પછીની વાત કરીએ, જે ભદ્રકાળી મંદિરની વાત કરીએ તો એની સ્થાપના કોને કરી હતી? કોને મંદિર બંધાવ્યું હતું? મરાઠા કાળમાં બંધાવ્યું છે. મરાઠા કાળમાં કયા રાજાએ તો કયા મરાઠાએ બનાવ્યું એ તો સ્પષ્ટ થતું નથી. પણ ઇતિહાસના જેટલા પુસ્તકો છે, ભોજે વિદ્યાભવન ભવનથી જેટલા પ્રકાશિત પુસ્તકો છે, બધામાં ભદ્રકાળીના મંદિર વિશેનું, સ્થાપત્ય વિશેની બધું જે વર્ણન છે મરાઠા કાળમાં જ આવે છે. એ ચોક્કસ ને સ્પષ્ટ છે. અને ઇવન અમારા સિનિયર ઇતિહાસકાર મકરંદ મહેતા તો ચોક્કસ ગેરંટી સાથે કહેતા હતા. એમણે તો વર્ષ પણ એમણે લખી આપ્યું હતું મરાઠા કાળના વખતનું, કે આ મરાઠા કાળનું મંદિર છે અને આશરે 250 વર્ષ જૂનું જ મંદિર છે, બહુ જૂનું નથી. એટલે લોકોએ ગેરસમજ કરવાની જરૂર નથી. હવે જે નામની વાત ફરીથી કરીએ તો આ શહેરનું નામ અમદાવાદ છે, પણ વાસ્તવમાં અમદાવાદ હિન્દીમાં નામ છે. એટલે આજે અમદાવાદ જે બોલાય છે, તો શહેરની જે પ્રજા છે એમાંથી 90% લોકો અમદાવાદ જ બોલે છે. અમદાવાદ તો મુસલમાન લોકો બોલે છે. વાસ્તવમાં બીજી રીતે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા કેટલા વર્ષોથી ડાયરી બહાર પાડે છે. છેલ્લા કેટલા વર્ષોથી કોર્પોરેશનનો જે લોગો છે એમાં તો અમદાવાદ લખ્યું છે ગુજરાતીમાં, અમદાવાદ હિન્દીમાં લખ્યું છે, અમદાવાદ અંગ્રેજીમાં પણ લખ્યું છે. તમે જુઓ તો જોઈ લેજો, અમદાવાદનો કોર્પોરેશનનો લોગો છે એમાં અમદાવાદ ગુજરાતીમાં છે, અમદાવાદ હિન્દીમાં છે, અમદાવાદ અંગ્રેજીમાં પણ છે. એટલે આ શહેરનું પ્રજાકીય નામ, લોકોએ સ્વીકારેલું નામ અમદાવાદ છે, એમાં કોઈ બે મત નથી. દાદા, જે પહેલી જે કહેવત છે કે જબ કુત્તે પે સસ્સા આયા તબ અમદાવાદ ને અહમદ શાહ ને અમદાવાદ બસાયા, वो પૂરી કહાની શું છે એની? કોઈ પણ શહેરની રચના, કોઈ પણ ગામનું સ્થાપત્ય, કોઈ પણ એમ જ કહેવામાં આવે કે અહીંયા ગાય જડતી હતી એટલે અહીંયા ગામ વસ્યું ને શિવલિંગ બન્યું અને અહીંયા ગામ વસ્યું. આ એક કોમન સ્ટોરી છે. કોઈ પણ ગામની સ્થાપત્યનો વાત કરવી હોય તો એક સ્ટોરી બને છે, એક સરસ વાર્તા બને છે. અને સાબરમતી નદી કિનારે હોવાથી બાદશાહ ફરવા ગયો હશે એ વાત ચોક્કસ હશે. સસલા પર કુત્તે જેવી ઘટના બની છે એમાં પણ કોઈ શક્યતા હોઈ શકે, પણ સ્ટોરીની આપણે દંતકથાને મહત્વ વધુ આપવું જોઈએ. આમાં કોઈ ઇતિહાસના આધારભૂત ગ્રંથોમાં કોઈ જગ્યાએ આવી નોંધ નથી, પણ આ દંતકથા તરીકે નોંધ લેવામાં આવેલી છે કે સાબરમતી નદીનું પાણી ભારે છે, વજનદાર છે, પાણીદાર છે, તો એને સાબિત કરવું તો કઈ રીતે કરાય? તો એટલા માટે આ એક ઘટના લોકો આનાથી વાગો રહેશે. એટલે આ જે ઘટના છે એ સાચી માનીને આપણે ના કરીએ, પણ દંતકથાના સ્વરૂપે આપણે જોવી રહી. હા, એક વાત ચોક્કસ છે કે ત્યાં માણેકનાથનું મંદિર છે, એટલે માણેકનાથ બાવા પણ ત્યાં મંદિર હશે. અને એ વખતે નદી ત્યાંથી માણેક નદી ત્યાંથી પસાર થતી હતી, ત્યાં એમનો આશ્રમ હશે, ત્યાં એમની ઝૂંપડી હશે. એ બધી હોવાની શક્યતા ખરી. કારણ કે આજે પણ એ તે એમના પગલા પાડેલી ત્યાં
મંદિર છે, દેરી છે, એટલે એ આધારભૂત તથ્યો છે. અને દરેક તથ્યોની પાછળ સરસ મજાની દંતકથા હોય છે એવું હું માનું છું, અને લોકો પણ સમજે છે કે આ એક દંતકથા છે. દાદા, તમે જે આટલા બરાબર ને? વર્ષોથી અમદાવાદ વિશે સંશોધન કરી રહ્યા છો, તમે જે અમદાવાદના જે અલગ અલગ નામો આપ્યા છે, કર્ણાવતી, આશાવલ, અમદાવાદ, તો તમારા મતે કયું નામ હોવું જોઈએ અમદાવાદનું? અમદાવાદના વસતા નગરજનોમાં 80% લોકો અમદાવાદ બોલે છે. પ્રજાનું કોઈ નામ હોય તો અમદાવાદ. આપણી નજીકની જ વાત કરીએ તો વડોદરાનું, બરોડા હતું, બધું હતું, તો અત્યારે એક જ માત્ર નામ વડોદરા છે. હિન્દીમાં વડોદરા, ગુજરાતીમાં વડોદરા અને અંગ્રેજીમાં પણ વડોદરા છે. ત્યાંથી થોડો આગળ જઈએ તો ભરૂચ આવે છે. બ્રોચ હતું તો અત્યારે ભરૂચ, અંગ્રેજી ગુજરાતીમાં પણ ભરૂચ લખાય છે. આગળ કેમ્પે ખંભાત આવે છે તો કેમ્પે ખંભાતનું બધું નામ હતું, હાલમાં એટલું જ ખંભાત અંગ્રેજી ગુજરાતી ને હિન્દીમાં લખાય છે. એવું બોમ્બે, મુંબઈ પણ, એનું અત્યારે મુંબઈમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં, મરાઠીમાં બધામાં એક જ માત્ર નામ છે. અને હું પર્સનલી પણ માનું છું કોઈ પણ શહેરનું નામ એક જ ભાષામાં હોવું જોઈએ અને એ જ રીતે બધી ભાષામાં લખાવવું જોઈએ. એટલે અમદાવાદ ગુજરાતીમાં, અમદાવાદ હિન્દીમાં, અમદાવાદ અંગ્રેજીમાં. તો હું તો નગરજનોને વિનંતી કરું છું કે આપણે તમને જ્યારે કોર્પોરેશન પોતાના લોગોમાં અમદાવાદ છે ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં, તો તમે કેમ શરૂઆત નથી કરતા? તમે શું કહો અહેમદાબાદ લખો છો? એક નગરજનોને મારી ખાસ વિનંતી છે કે તમે બધા અમદાવાદ અંગ્રેજી, ગુજરાતી, હિન્દીમાં લખો અને આપણું માતૃભાષાનું ગૌરવ વધારો. માતૃભાષાનું ગૌરવ તો ગુજરાતી તરીકે આપણું હોવું જોઈએ ને. તમે બધા અહેમદાબાદ લખવાનું બંધ કરો, અમદાવાદ લખવાનું શરૂ કરો. બધાને વિનંતી કરું છું કે અમદાવાદ એક અમદાવાદ લખવાનું દરવાજાઓનું નગર છે. અમદાવાદ એક કહેવાય છે કે અમદાવાદ એ દરવાજાઓનું નગર છે. આશરે 9 થી 10 જેટલા દરવાજા આવેલા છે. તો દરેક દરવાજાની શું કહાની છે? જેમ કે કાલુપુર, સારંગપુર, દરિયાપુર. આમાં તમને જો વાત કરું ને તો અમદાવાદ એક દરવાજાનું નગર છે અને બધામાં એક માન્યતા ઘૂસી ગઈ છે કે અમદાવાદના કોટ ફરતો કોટ છે એમાં 12 દરવાજા છે. બરાબર? દરવાજા માટે હું ના કરતા પણ વધુ વિશેષ વાત કરું. અમદાવાદમાં મારી ધારણા મુજબ લગભગ 30-35 દરવાજા હશે અમદાવાદમાં. 30-35 દરવાજાની વાત કરીએ તો આપણે ભદ્રનો કિલ્લો, તો ભદ્રના કિલ્લાની અંદર તો આપણે જે ગણીએ તો એના કિલ્લામાં પણ કેટલાક 8 નાના મોટા દરવાજા હતા. ભદ્રના કિલ્લાની અંદર એના આજુબાજુ પણ 8 દરવાજા હતા. અને પછી બાજુમાં આવ્યો આઝમ ખાનનો પેલેસ, એના પણ 2 દરવાજા હતા. એટલે 8 ને 2 10 તો ત્યાં થઈ જાય છે. પછી આવે 3 દરવાજા, એટલે પછી કેટલા થઈ જાય? પછી શહેરને ફરતે દરવાજા બન્યા છે. તો બધા કેટલા દરવાજા થયા? અને બીજી રીતે વાત કરું તો આ શહેરમાં જેટલી પોરો છે એટલે પોલને પણ દરવાજા છે. જેટલી પોરો છે એને એટલા જ બધા દરવાજા છે. મોટી મોટી મસ્જિદો છે એને પણ દરવાજા છે. કે જુમા મસ્જિદ ગણો કે પછી આઝમ સલાપત રોડ ઉપર જે મસ્જિદ છે ત્યાં જો, જે મોહમ્મદ શાહ મસ્જિદ છે ત્યાં જો, આ બધી જગ્યાએ દરવાજા છે. અને બધાને ખબર છે કે વચમાં શહેરની અંદર બીજા પણ દરવાજા હતા. બાજુમાં સરસપુર ગામ હતું ત્યાં પણ દરવાજા હતા. સરસપુરના પણ કિલ્લો હતો. એટલે જે અમદાવાદની અંદર જોઈએ તો દરવાજાનું નગર એટલા માટે કહું છું કે અમદાવાદની આજુબાજુ જ્યાં નજર ફરો ત્યાં દરવાજા તમને દેખાય. પછી પોલનો દરવાજો દેખાય, કિલ્લાનો દરવાજો દેખાય કે પછી કોટનો દરવાજો દેખાય. એટલા માટે હું કહું છું કે આ નગર એટલે દરવાજાનું નગર. ખ્યાલ આવી ગયો ને? હવે તો હાલની અંદર કેટલા દરવાજાઓ હયાત હશે અમદાવાદની અંદર? અમદાવાદ તો મારી ધારણા બધો 20 થી 22 દરવાજા અત્યારે હાજર છે, પ્રસ્તુત છે. 20 થી 22 દરવાજા. પછી એટલે કોટ વિસ્તારની અંદર પણ ગણીએ, કોટ વિસ્તારની નજીકમાં ગણીએ તો શાહ આલમ, તો શાહ આલમના પણ ઘણા દરવાજા છે. પ્રવેશ કરો ત્યાં દરવાજો મળશે. બરાબર? આઝમ ખાન પેલેસ છે એના તો 2 દરવાજા તમને હાલ જોવા મળે છે. ભદ્રના કિલ્લાની આજુબાજુ 3 દરવાજા જોવા મળે. એટલે જ્યાં નજર નાખો ત્યાં તમને દરવાજા જોવા મળે જ છે. પછી ત્યાંથી જઈએ તો ખાનપુર દરવાજા. કયા સમયગાળામાં દરવાજાઓ બંધાયા હતા? મોહમ્મદ બેગડાના સમયમાં દરવાજાનું બાંધકામ શરૂ થયું હતું. પણ એમાંના 2 દરવાજા એવા છે કે જેનું બાંધકામ અંગ્રેજોએ કર્યું હતું. કેમ અંગ્રેજોએ કર્યું? તો દાખલા તરીકે પ્રેમ દરવાજા અને બીજો આવે છે 5 કુવા દરવાજા. તો અંગ્રેજોએ કેમ દરવાજા બાંધ્યા?
તો પ્રશ્ન ઉભો થાય છે. અંગ્રેજો જયારે રેલવે નાખી તો કોટ વિસ્તારની બહાર નાખી. રેલવે સ્ટેશન જે આપણું આવ્યું છે કોટ વિસ્તારની બહાર છે. તો કોટ વિસ્તારના નગરજનોને રેલવે સ્ટેશન જવું તો ક્યાંથી જાય? તો એમને પાંચકુવા દરવાજા બનાવ્યા. દરિયાપુર બાજુથી માણસને રેલવે જવું હોય તો ક્યાંથી જાય? તેમને પ્રેમ દરવાજા બનાવ્યા. અંગ્રેજોએ આ બે દરવાજા નગરજનોને રેલવે સ્ટેશન જવા માટે આ બે દરવાજા ખાસ બનાવ્યા. અને ત્રીજો એક મોટો દરવાજામાં ફેરફાર કર્યો એ દિલ્હી દરવાજામાં. પેલો દિલ્હી દરવાજા છે એમાં ફક્ત વચ્ચેલો જ દરવાજો હતો. ત્યારે અંગ્રેજોએ જયારે લીધી ત્યારે એના આજુબાજુના બે નાના બકેટ જેવા દરવાજા છે આજુબાજુના એ અંગ્રેજોએ બનાવેલા છે. એટલે એક દરવાજામાં ફેરફાર કર્યો અને બે દરવાજા નવા બનાવ્યા. એ અંગ્રેજોના બનાવ્યા. પણ એ 12 દરવાજાના લિસ્ટમાં આવી જાય છે એટલા માટે. જે બે દરવાજા નથી દેખાતા હાલમાં, એક શાહપુર દરવાજો નગરજનોના વિકાસ માટે, નગરના વિકાસ માટે શાહપુર દરવાજો તોડી પાડવામાં આવ્યો. પછી બે બારી દરવાજા નથી દેખાતા. હલીમની ખડકી છે ત્યાં પણ એક ગેટ દરવાજો હતો, બારી દરવાજો હતો, ત્યાં પણ નથી દેખાતો. એક બીજો આસ્ટોડા દરવાજો, ચકલાની બાજુમાં એક નાનો મૌધા દરવાજો હતો, એ બારી દરવાજો હતો, એ હાલમાં પણ નથી દેખાતો. એટલે નગરના વિકાસ માટે કેટલાક દરવાજા તોડી પાડવામાં આવે છે. કોટની વાલ પણ તોડી નાખવામાં આવી છે. તમે જુઓ તો રેલવે સ્ટેશનથી માંડીને જે આપણે દિલ્હી ચકલાથી આવીને શાહપુર આવીએ ત્યાં સુધી આખી વોલ જ નથી. તો એ વોલ જાણી જોઈને પાડવામાં આવી છે અંગ્રેજ સરકારના વખતમાં. અને ત્યાં જેટલી વોલ પાડી છે તમે જુઓ તો આમ દરવાજાની લાઈનમાં તો બધી દુકાનો બની ગઈ છે. તમે જુઓ આખી લાઈન વચ્ચે દુકાનો છે. તો વોલ પાડીને ત્યાં દુકાનો બની છે. તમને તો બધું આમ નજરે દેખાય છે કે અહીંયા વોલ હશે, હાલમાં દુકાનો છે. તમે એક શબ્દ વાપરે કોટની રાંગ. સારંગપુર દરવાજાની બહાર જુઓ તો બધી કોટની રાંગ કે છે, ત્યાં બધી દુકાનો બની ગઈ છે. કોટની રાંગ ત્યાં બધી દુકાનો. એટલે આ રીતે કોટ પાડવામાં આવ્યો છે. જે જગ્યાએ કોટ બચી ગયો છે, દાખલા કામા હોટલની આજુબાજુ, જમાલપુરની આ બાજુ જ્યાં કોટ બચી ગયો છે ત્યાં ઓરિજિનલ કોટ દેખાય છે. બરાબર. એટલે કોટની રાંગ શબ્દ એ બહુ જ એના માટે આવ્યો છે. જ્યાં દરવાજા પડી ગયા છે ત્યાં પણ તમને હાલમાં દિવાલ કાઢી નાખવામાં આવી છે, એ પણ તમને જગ્યા લોકેટ થાય છે. એટલે 12 દરવાજાના નગર ઉપરથી એમ દરવાજાનો નગર કહીએ છીએ, તો વાસ્તવમાં અમદાવાદમાં 30 જેટલા દરવાજા, 25-30 જેટલા દરવાજા જોવા મળે છે. નાના મોટા ગમે તે રીતે જોઈએ જોવા મળે છે. એટલા માટે હું કહું છું અમદાવાદનું શહેર એટલે દરવાજાનું નગર. અમદાવાદ એટલે દરવાજાઓનું નગર. એટલે અમદાવાદના પોળની વાત કરીએ તો અમદાવાદમાં કેટલી પોળો હતી અને અત્યારે હાલમાં છે, અને સૌથી જૂનામાં જૂની પોળ કઈ છે? અમદાવાદમાં એમ કહેવામાં આવે છે કે જયારે અમદાવાદ પહેલા પણ હતું, બાદશાહ આવે ત્યારે પણ અમદાવાદ હતું. અને એમ કહેવામાં આવે છે કે બાદશાહની ખરીદ જયારે આવ્યો તો એ તો નદી કિનારે પડાવ નાખીને જ ગયો. પણ એના કોઈ શાહુકારો, શેઠિયાઓ જે ત્યાં બધા તો નતા રોકાયા નદી કિનારે, બધાએ તો તંબુ નતા ખેંચ્યા ત્યાં. તો એક પોરમાં રહેવા ગયા હશે. તો જે પહેલી પોર કહેવાય છે એ માણેક ચોકની બાજુમાં જે પહેલી પોર છે ને એ મુરત પોળ એનું નામ કહે છે લોકો. મુરતમાં રહેવા ગયા એટલે મુરત નામ પડ્યું છે એવું માનવામાં આવે છે. બાદશાહ ત્યાં રહેવા નતો ગયો, બાદશાહના માણસો રહેવા ગયા હોય એવું આપણે કલ્પના કરવી. તમે જે મુરત પોળની વાત કરી કઈ સાલ આજુબાજુ? બાદશાહ આવ્યો 1400 ની આજુબાજુ. તો એ 1400 ની આજુબાજુ જોઈને પોળ કહેવાય. જો નામ જોયું મુરત પોળ. હવે પોળની વાત કરીએ તો પોળમાં તો પોળ આપણો શબ્દ છે. વાસ્તવમાં પોળને એ સમયમાં પાડા કહેતા. એટલે હા પાડા કહેતા. એટલે પણ આ શબ્દ અહીંનો નથી. આ શબ્દ મૂળભૂત પણ પાટણનો છે. પાટણમાં પણ પોળને પાડા કહેતા હતા. એટલે એ જે આખું જે નામ આવે છે ને પોળ એટલે પ્રવેશ દ્વાર, પોળ એટલે દરવાજો, પોળ એટલે નાની બે વોલ વચ્ચેની વિસ્તાર, બે વોલ વચ્ચેનો વિસ્તાર. પોળ એટલે દરવાજો, પ્રવેશ દ્વાર. એટલે આ જે પોળની સંસ્કૃતિ આજે વર્ષો જૂની છે અને જેમાંથી એક નવી સંસ્કૃતિ અમદાવાદમાં ઉદ્ભવ થઈ છે. પોળની સંસ્કૃતિની આપણે જો વાત કરીએ ને તો સૌથી નાની શક્ય વાત એ કૂતરાને રોટલો, તો એ પોળની સંસ્કૃતિ. ગાયને રોટલી પોળની સંસ્કૃતિ છે. ચકલાને દાણા એટલે ચબૂતરા એ પણ પોળની સંસ્કૃતિ છે. અને પોળનો એક સમૂહ એટલે પોળમાં રહેતા લોકો, કોઈ પણ માણસના ઘરે લગ્ન પ્રસંગો હોય
તો પોળના બધા જ માણસો જાતે રાંધે જમાડે અને પોળના જે ચોકમાં બધાને રસો થાય. પોળમાં એક બીજું મોટું તમે ગણો તો પોળમાં નાનો માણસ પણ રહેતો હતો અને મિલ માલિક પણ રહેતો હતો, મિલનો મજદૂર પણ રહેતો હતો, એક શેઠિયો પણ પોળમાં રહેતો હતો. તમને આ બધું જ જુઓ તો ચીનુભાઈ શેઠ પણ પોળમાં રહેતા હતા, રણછોડભાઈ છોટેલાલ પણ પોળમાં રહેલા છે. એટલે પોળમાં નાનો માણસ પણ રહેતો હતો, મોટો માણસ પણ રહેતો હતો. એટલે પોળની એક એવી સંસ્કૃતિ. પોળના ઘરમાં એક જમાનામાં એક જ ફોન હતો તો આખો એક માણસનો ફોન કેટલા માણસોના ઘરમાં જતો હશે. કોઈ સારા ખોટા સમાચાર આપવા હોય તો એ પોળનો માણસ દિલથી આપતો, લગ્ન પ્રસંગ હોય તો દિલથી આપતો, કોઈ માણસ માંદો પડ્યું હોય તો દવાખાને પહોંચાડી દે તો દિલથી આપતો. આજે પોળની જૂની મોટી કે લિવિંગ હેરિટેજ કહેવાય ને, લિવિંગ પોળ જીવતું પોળ છે, લિવિંગ છે, એની સંસ્કૃતિ જ જુદી હતી. અને વાડકી વ્યવહાર એક બહુ પોપ્યુલર શબ્દ છે. આપણે ત્યાં ભજીયા બનાવે તો બાજુમાં એક ડીશની અંદર 2-5 ભજીયા મૂકીને બાજુના પડોશીને પણ ખવડાવીએ છીએ. બાજુના પડોશી વાળો પણ જે વાડકી વ્યવહાર કરે, ઇવન કંઈક નાનું સટું ચા ખાંડ ખૂટી પડી હોય તો બાજુમાં ઘરમાંથી આવી જ જાય, અથવા લઈ આવીએ. એટલો વાડકી વ્યવહાર નામનો એક શબ્દ છે. આ પોળની સંસ્કૃતિ કહેવાય. છાપું એક ઘરમાં નતું વંચાતું, છાપું 10 ઘરમાં વંચાતું. છાપું એક જ છાપું 10 ઘરમાં વંચાતું. એટલે પોળની જે લિવિંગ હેરિટેજ ગણો ને તો પોળનું અદ્ભુત હતી. અત્યારે સમય જરા બદલાઈ ગયો છે. પોળમાં વસ્તી થોડી માઇગ્રેટ થવા મળી છે અને બહારના માણસો આવવા મળે છે. પોળનો વિકાસ થઈ રહ્યો છે. જ્યાં ઘરો હતા ત્યાં થોડા ગોડાઉન થવા મળ્યા છે. પોળની સંસ્કૃતિ બદલાવા મળી છે, પણ હજુ પણ લિવિંગ હેરિટેજ છે. માણસો પોળોની સંખ્યા કેટલી હશે અંદાજિત? 360 મુગલના સમયમાં જયારે ગણવામાં આવી 360 જેટલી પોળો હતી, પછી 600 જેટલી થઈ. અત્યારે એમ ગણીએ તો 1200 જેટલી પોળો હશે અને 60,000 જેટલા ઘરો હશે. 60,000 થી વધારે. એવી પોળ ખરી, એવી કોઈ પોળ ખરી કે જ્યાં લોકકથા જોડાયેલી હોય, લોક વાયકા જોડાયેલી હોય, કાં તો પોળોનો કોઈ અલગ ઇતિહાસ હોય, દરેક પોળનો પોતાનો ઇતિહાસ છે. દરેક પોળનો પોતાનો, મતલબ કોઈ કુવાની પોળ કરી કુવાની પોળ તરીકે નામ મળે. આકાશ શેઠે બંધાવી તો આકાશ શેઠની પોળ થાય, નાગજી ભુધરે બનાવી તો નાગજી ભુધરની પોળ થાય. એ ઝાડ આગળ હોય તો પીપળો હતો તો પીપળાની પોળ પડી જાય. કોઈ ચકલીનું નામ હોય તો ચકલી પછી નામ પડી જાય. એટલે કોઈ વસ્તુ એનો કોઈ દરેક પોળનો જુદો જુદો ઇતિહાસ છે, જુદી જુદી વાર્તા છે, પણ દરેક પોળમાં આવા રહસ્યો છુપાયેલા છે. પછી નાગજી ભુધર સાથે જોડાયું, આકાશ શેઠ સાથે જોડાયું હોય, કે પછી પીપળાની પોળ સાથે જોડાયેલું હોય, અને કેટલીક અંધશ્રદ્ધાઓ પણ જોડાયેલી હોય. દરેક પોળનો પોતપોતાનો ઇતિહાસ છે અને એ ઇતિહાસ રસિક છે. ભૂતની આંબલી કહો તો ક્યાંથી કહેવાય? ત્યાં ભૂત રહેતું છે, ભૂત છે અને આંબલી પણ છે. ભૂત છે, કામેશ્વરની પોળ તો કામેશ્વર મહાદેવ છે, બરાબર. એટલે આવું દરેક પોળના પોતાના મંદિરો ઉપરથી કહેવાય, સ્થાપક ઉપરથી કહેવાય, રહેણાંકથી કહેવાય, અને જાતિ જે લોકો રહે છે એના પરથી કહેવાય. ધોબીની પોળ તો ધોબીના લોકો રહેતા હશે, ધોબીની પોળ તો ધોબીને. એટલે આવી દરેક પોળનો પોતાનો જ ઇતિહાસ છે. દાદા, અમદાવાદને હાલ જોવા જઈએ તો જૂનું અમદાવાદ અને નવું અમદાવાદ, અત્યારે અમદાવાદના બે વચ્ચે નદી છે, સાબરમતી નદી છે. બીજી રીતે વાત કરીએ તો સાબરમતી નદી કેટલા બ્રિજ હશે અને દરેક બ્રિજ નો શું ઇતિહાસ હશે? તમને બીજું સૌથી વાત તો આપણે સાબરમતી નથી કહે તો અમદાવાદ એક સમયમાં 5 કિલોમીટરના વિસ્તારમાં તો 5 માઇલના વિસ્તારમાં અમદાવાદ વસેલું હતું. નદીની એક બાજુ, બધા કિલ્લાથી એક બાજુ. જ્યારે નદી એક બાજુ વસતી હતી. આજે અમદાવાદ એવું છે કે સાબરમતી નદી આ શહેરના 2 ભાગ પાડે છે, એક નવું અમદાવાદ અને એક જૂનું અમદાવાદ. એટલે આપણે કોઈ પણ વચ્ચે રોડ હોય તો રોડ એક ડિવાઈડર હોય છે. જ્યારે આજે નદી એક આ 2 શહેરનું ડિવાઈડર તરીકે કામ કરી રહ્યું છે. નદી એક બાજુનું, નદી પરનું છે, નદીની અંદરનું છે. એટલે એક સાબરમતી નદી આજે બરાબર શહેરના અમદાવાદ વચ્ચે મધ વચ્ચે વહે છે, નવું ને જૂનું. આજે સાબરમતી નદી એક ડિવાઈડર તરીકે કામ કરી છે. સાબરમતી નદી ડિવાઈડર તરીકે, એ ડિવાઈડર ઉપર રોડ નથી, એ ડિવાઈડર ઉપર બ્રિજ છે. એ ડિવાઈડર ઉપર બધા બ્રિજ છે. તો બ્રિજની શરૂઆત કેવી રીતે થઈ? તો બ્રિજ સૌથી પહેલો બન્યો એલિસ બ્રિજ. ત્યારે પહેલો બંધાવ્યો ત્યારે એને બધા લકડીયો પુલ કહેતા. વાસ્તવમાં લાકડાનો ઉપયોગ મહત્તમ થયો, વાસ્તવમાં લોખંડ તો બહુ વપરાયું.
એનો મારા જોડે એક ફોટોગ્રાફ છે, એમાં તમને પેલા એના પેલા જૂના જૂના એક લાકડાના ભાગ પણ દેખાય છે, લોખંડના પણ ભાગ દેખાય છે. પછી જે નવો બન્યો એલિસ બ્રિજ, એ 100% લોખંડથી બનેલો છે, જે આજે અસ્તિત્વ ધરાવે છે. જે આજે સરકાર બદલાય છે, એનું નામ પણ બદલાઈ જાય છે. એ પૂરું નામ વિવેકાનંદ થઈ ગયું છે. એટલે જેના પણ વાસ્તવમાં જયારે એને નવો પુલ બનાવવાની વાત થઈ, ત્યારે આજુબાજુ બંને બાજુ નવા પુલ બન્યા. એ વખતે બાજુમાં માણેક બુરજ હતો. માણેક બુરજનો અડધો તોડવામાં આવ્યો છે, અને અડધા જે માણેક બુરજ તોડે છે એમાંથી એક બાજુનો બ્રિજ બને છે, બીજી બાજુ પણ બ્રિજ બન્યો છે. આજે પણ આ બ્રિજ નાનો પણ પડી રહ્યો છે, ક્યારે સ્વરૂપ બદલાય તો નક્કી નથી. પણ એટલી સારી વાત છે કે એલિસ બ્રિજને હેરિટેજ બ્રિજ તરીકે જાળવી રાખવામાં આવ્યો છે. અને એ ખરેખર મૂળભૂત સ્થાપત્ય છે. પછી તો બધા ઘણા નવા બ્રિજ બન્યા. ગાંધી બ્રિજ બન્યો, સરદાર બ્રિજ બન્યો, નહેરુ બ્રિજ બન્યો, સુભાષ બ્રિજ બન્યો. અને અમારો છેલ્લો લેટેસ્ટ બ્રિજ આપણે ગણીએ તો અટલ બ્રિજ, જે લોકોને અમદાવાદની એક નવી ઓળખ બની છે, નવું સ્થાપત્ય બન્યું છે. બ્રિજ વખતે એ વાહન માટેનો બ્રિજ નથી, માણસને ફરવા માટેનો બ્રિજ છે, એન્જોયમેન્ટ માટેનો બ્રિજ છે, લટાર મારવા માટેનો બ્રિજ છે. અટલ બ્રિજ ખૂબ લોકો જાય છે, અને સ્થાપત્ય લોખંડનું સ્થાપત્ય છે. એટલે નીચે ચાલવા માટે કાચનો ઉપયોગ કર્યો છે, અનબ્રેકેબલ કાચ છે. એટલે એક આકર્ષણ જમાવ્યું છે એમ કહી શકાય. આ બ્રિજે, અટલ બ્રિજે એક આકર્ષણ જમાવ્યું છે. બ્રિજમાં કોઈ એવું ખરું કે બ્રિજની અંદર કોઈ લોકકથા જોડાયેલી હોય, એવું કોઈ બાબત ખરું જે ઇતિહાસમાં હોય કે જે ખરેખર એવો કોઈ બ્રિજ ખરો? સરસ મજાની એક બીજી વાત કરીએ તો અમદાવાદનો એક મૂળભૂત વાત કરીએ તો અમદાવાદ કેટલું જૂનું હતું. કોઈ પણ શહેરની વાત આવે ને, કે પુરાણમાં આમ કહ્યું છે, ધર્મગ્રંથમાં આમ કહ્યું છે, તો અમદાવાદમાં એક દધીચી ઋષિ રહેતા. અને દધીચી ઋષિનો નદી કિનારે આશ્રમ હતો. અને એવું પુરાણમાં કહ્યું છે, અથવા લોકકથા એવી છે, કે ધર્મકથા એવી છે કે દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, અને વિષ્ણુ ભગવાન એવું જાણવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે જો તમારે જીતવું હોય તો એક સારા ઋષિનું પવિત્ર માણસના, જીવતા માણસના હાડકામાંથી શસ્ત્ર બનાવવામાં આવે, વજ્ર શસ્ત્ર બનાવવામાં આવે, તો તમે દાનવો સાથે જીતી શકશો. આ વાત દધીચી ઋષિને ખબર પડી. દધીચી ઋષિએ નદી કિનારે પોતાનું આત્મવિલોપન કરીને પોતાના લાકડા, પોતાના હાડકા ભગવાનને અર્પણ કર્યા. તો અર્પણ કઈ જગ્યાએ કર્યા? તો એવું કહેવાય છે કે દુધનાથ મહાદેવ મંદિર છે, ત્યાં પોતાના હાડકાનું અર્પણ કરવામાં આવ્યું. દુધનાથ મહાદેવ પણ ત્યાં છે. જે અર્પણ કરી એ જગ્યા, એ બ્રિજ બન્યો. એ બ્રિજનું નામ છે દધીચી બ્રિજ. સરસ રીતે વાર્તાને વણી લેવામાં આવી છે, સ્ટોરી છે તે દધીચી બ્રિજની વાર્તા. પોતાના હાડકા અર્પણ કર્યા. તો અર્પણ કર્યા એટલે માણસને અર્પણ કરવાની એક બોધપાઠ મળે છે. અમદાવાદના બધા જ નગરજનો અર્પણ કરવામાં માને છે, દાન કરવામાં માને છે. માણસના અમદાવાદમાં તમે જો અર્પણ કરવાની વિધિ જો કહો છો ને, સમર્પણ કરવાનું, બધું કરવાનું, તો આ ગુણ ક્યાંથી આવ્યા? દધીચી ઋષિના કાળથી આવે છે. અમદાવાદ શહેર નગરજનોમાં આ ભાવના છુપાયેલી છે. બીજી રીતે વાત કરીએ તો અમદાવાદ શહેરના નગરજનો લોહી આપવામાં, રક્તદાન કરવામાં સૌથી આગળ છે. અમદાવાદમાં કોઈ પણ શહેરની તો તુલના કરો તો અમદાવાદના નગરજનો લોહી આપવામાં સૌથી આગળ છે. આ ભાવના મૂળભૂત ક્યાંથી આવી? તો આપણા દધીચી આવી છે એવું સમજવું રહ્યું ને માનવું રહ્યું. આ ભાવના આપણામાં મૂળભૂત છે, આજની નથી. મૂળભૂત ભાવના આપણામાં છે. આપણે કોઈનું દુઃખ સહન કરી શકતા નથી. કોઈ પણ સંકટ અમદાવાદમાં આવે તો નગરજનો સૌથી પહેલા દાન આપે છે. નગરજનો સંકટ નિવારણ પહેલા કરે છે. એટલા માટે અમદાવાદમાં એક સંકટ નિવારણ સોસાયટી પણ ચાલે છે, જ્યાં લાખો રૂપિયાનું દાન ભેગું કરીને, અને પાછું એકલું અમદાવાદ માટે કામ નથી કરતું. અમદાવાદમાં કઈ જગ્યાએ છે સોસાયટી? સંકટ નિવારણ સોસાયટી. જયારે અમદાવાદમાં પહેલું સંકટ આવ્યું હોય, એવા તો બધા ઘણા સંકટો આવ્યા છે. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ના સમયમાં અમદાવાદમાં ખૂબ પૂર આવ્યું.
અને એ પૂરમાં એક અઠવાડિયા દરમિયાન લગભગ 50 ઇંચ વરસાદ પડ્યો. 5,000 જેટલા મકાનો પડી ગયા છે. ખૂબ મકાન થયું છે. શહેરમાં આખું પાણી થઈ ગયું છે. ઇવન તો મારી ધારણા મુજબ તો હું જાણું છું એ મુજબ સરદાર વલ્લભભાઈ પટેલ અઠવાડિયા સુધી કોર્પોરેશનના મકાનમાં રહીને આખું સંકટ ઓછામાં ઓછું તકલીફ પડી નગરજોને એવી સેવા કરી હતી. એક વખત સરદાર પટેલ આજની ભાષામાં મેયર કહીએ છીએ પણ એ વખતે પ્રમુખ હતા અને એમના સમયગાળામાં આ કામ થયું તો કેટલું છે કામ કરી ગયું. અને એમને એ સમયે સંકટ નિવારણ સોસાયટીની સ્થાપના કસ્તુરભાઈ લાલભાઈ અમૃતભાઈ શેઠ ના બધા ભેગા થઈને દાન ભેગા કરતા હતા અને બધું કરતા. અને એ સોસાયટી હમણાં સુધી ચાલુ હતી. અને આ મૂળભૂત સોસાયટી એકલા અમદાવાદ પૂરતું કામ નથી કરતી, ભારતભરમાં જ્યાં કોઈ પણ સંકટ આવે ત્યાં એમાં મદદ કરતી હતી. પછી તો સદવિચાર પરિવાર પણ આગળ આવી ગયું હતું અને એમાં પણ આ સંકટ નિવારણમાં જોડાતી હતી. અને સદવિચાર પરિવારે પણ બહુ મોટું કામ કર્યું. સોસાયટીએ સદવિચાર પરિવાર, સંકટ નિવારણ સોસાયટી, કસ્તુરભાઈ લાલભાઈ, આ બધા એમના બધા યોગીઓ હતા, મહાપુરુષ હતા, શ્રેષ્ઠીઓ હતા, જેમને આ શહેરને સુધાર્યું છે, વધાર્યું છે, સંસ્કારી બનાવ્યું છે અને દોલતમંદ બનાવ્યું છે. હું તો એમ કહીશ કે આ શહેરનો જે વિકાસ છે ને કોઈ રાજા મહારાજાથી થયો નથી. આ શહેરનો વિકાસ કોઈ રાજા મહારાજાથી થયો નહીં. આ શહેરનો વિકાસ શહેરના નાગરિકોથી થયો છે, શહેરના શ્રેષ્ઠીઓ થયો છે, નગરજનોથી થયું છે. તમે કોઈ પણ એક 4 રસ્તા પર નીકળો ને તો એક નાનું સરખું સ્કૂલ હશે તો ત્યાં શ્રેષ્ઠીની સ્કૂલ હશે, નાનું સરખું દવાખાનું છે તો શ્રેષ્ઠીનું હશે. પછી તમને કોઈ સિવિલ હોસ્પિટલ હોઈ શકે, પાણીલાલ હોસ્પિટલ હોય શકે, ચિરાય પ્રસૂતિ પણ હોઈ શકે, કોઈ પણ લાઇબ્રેરી પણ હોઈ શકે. કેટલા બધા શ્રેષ્ઠીઓએ અમદાવાદનો નગરજનોએ વિકાસ કર્યો છે. ચકલે પણ કોઈ નગરશેઠનું નામ તમને જોવા મળશે. કોઈ રાજા મહારાજાનું આ કામ નથી. પછી આજની નવા જૂનાની વાત કરીએ તો પછી કરશનભાઈ શેઠની વાત કરીએ તો હાલમાં કેટલી ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે. આખા ઇન્ડિયા લેવલે પણ નામ છે, નિર્મા ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે. એટલે આવા શ્રેષ્ઠીઓના કારણે જ આપણું નગર અમદાવાદ થઈ ગયું છે. પછી તો અદાણીની વાત આવે, દાતાઓ નવા આવતા જ જાય છે, દાતાઓ શહેરનો વિકાસ કરતા જ જાય છે. દાતાઓથી જ આ શહેર બન્યું છે. તમે અમદાવાદ વિશે આટલા 30-35 વર્ષથી જે સંશોધન કરી રહ્યા છો, તો અમદાવાદની એવી કઈ 5 જગ્યા હશે જે અમદાવાદ વાસીઓને પણ નહીં ખબર હોય કે તમે સંશોધન કર્યું તમારા ધ્યાનમાં આવ્યું હોય? તમને એક ખાલી પૂછું તો અમદાવાદમાં એક જયારે સિદ્ધરાજ શાહજહાં આવે તો ક્યાં રહેતો હતો તો કોઈને ખબર નહીં હોય. તો અમદાવાદમાં જરા એ વખતે આ પેલેસ છે, ભદ્રનો પેલેસ પણ તૂટી ગયેલો હતો. તો એ વખતે ચાંદા સૂરજ મહેલમાં રહેતો હતો. તો ચાંદા સૂરજ મહેલ ક્યાં હતો? તો ચાંદા સૂરજ મહેલ હતો તો ચાંદા સૂરજ મહેલ ખાનપુર બાજુ નદી કિનારે આ બાજુ હતો. તો ખાનપુર ક્યાં હતો? તો હાલમાં એક 5 સ્ટાર હોટેલ છે, તો એ 5 સ્ટાર હોટેલની જગ્યાએ ત્યાં મહેલ હતો. તો એ મહેલ હતો એની સાબિતી શું? તો એ વખતે જ્યાં મહેલ ચાંદા સૂરજ મહેલ રહેતો હતો એ અંગ્રેજમાં એક પારસી બાવામાં, જેને આપણે જે કહીએ છીએ પારસી બાવાના ભાગમાં આવેલો. એ પારસી ફેમિલીનો હું પોતે પણ મળેલો આ ચાંદા સૂરજના. અને ફેમિલીમાં ફોન કરવાથી એમને મળ્યા ત્યારે એમને મને કહ્યું કે અમારા પરિવારમાં આ મહેલ આવેલો અને એમાં તો સારાભી પરિવાર અમારા ભાડવત તરીકે પણ ત્યાં રહેલા. ભાડવત શબ્દ તો ના કહેવાય પણ સારાભી પરિવાર આ મહેલમાં રહેતો. હવે પણ આની હજુ પણ સાબિતી શું કે આ મહેલ ત્યાંનો જ હતો. જ્યારે અંગ્રેજ અમારા એલેક્ઝાન્ડર ફોક અમદાવાદમાં રહેવા આવ્યા તો એલેક્ઝાન્ડર ફોક ક્યાં રહેતા હતા? તો એલેક્ઝાન્ડર ફોક ચાંદા સૂરજ મહેલમાં રહેતા હતા. ચાંદા સૂરજ મહેલમાં રહેતા હતા એલેક્ઝાન્ડર ફોક. તો એની સાબિતી શું? તો જ્યારે કવિ દલપતરામ અમદાવાદમાં આવ્યા તો કવિ દલપતરામ ચાંદા સૂરજ મહેલમાં એલેક્ઝાન્ડર ફોકને મળવા ગયા. તો આ ચાંદા સૂરજ મહેલમાં ગયા તો એમને એક કવિતા બનાવી અને કવિતાનું એમાં વર્ષ પણ લખ્યું, તારીખ પણ લખી અને કવિતામાં કવિ દલપતરામે લખ્યું કે હું ચાંદા સૂરજ મહેલમાં એલેક્ઝાન્ડરના આ દિવસે આ તારીખે મળ્યો છું. એનું અસ્તિત્વ સાબિત થઈ ગયું. મહેલ હતો ત્યાં સુધી સારાભાઈ પરિવાર રહેતા હતા, એમને પેલા પોતાના પુસ્તકમાં લખ્યું છે. પછી એ ચાંદા સૂરજ મહેલ કેવો હતો
એનો ફોટોગ્રાફ સરાભાઈ પરિવારે પણ પાડેલો છે. એ ફોટો પણ મેં જોયો છે, મારા પુસ્તકો પણ મેં કર્યું છે. ત્યાં પછી પારસી પરિવાર જોડે જે આવ્યું ને, આપણે જે તમે એક જૂનો ભદ્રનો ફોટો જુઓ ને, તો એક પોલીસ સ્ટેશન આવે છે, પણ એ પારસી પરિવારનો હતો એ પોલીસ સ્ટેશન. એ પણ મકાન એમનું હતું. પછી અત્યારે એને જે પોલીસ સ્ટેશનનું નામ છે, પોલીસ સ્ટેશન બાજુમાં ખસેડવામાં આવ્યું છે. આ પોલીસ સ્ટેશન બાજુમાં ખસેડ્યું છે. એવો જ આ મહેલ પારસી પરિવાર જોડે આવ્યો. પારસી પરિવારે વેચ્યો અને એમાંથી હાલમાં ત્યાં હોટેલ બની છે. એ હોટેલ બની છે. મેં મારા ફિલ્મો આ જગ્યાનું શૂટિંગ કરી મેં બતાવ્યું છે. હવે બીજી વાત તમને બધાને પણ ખબર છે કે અકબર બાદશાહે આ શહેરમાં એક મહેલ બનાવ્યો હતો. કોઈ જોયો છે ખરું? એ નહીં જોયું. મને એ ફતેહબાગ પેલેસ શોધતા શોધતા મને પણ 2 કલાક લાગ્યા હતા. બહુ રખડ્યો હતો ત્યારે મને ફતેહબાગ પેલેસ પણ મળ્યો. એ ફતેહવાડી ગામમાં નદી કિનારે હાલમાં પણ એ ફતેહબાગ પેલેસના અવશેષો છે. એ મોટો મહેલ, અને એ જ્યારે અકબર બાદશાહના સમયમાં આ બન્યો તો એના સુબાએ બનાવ્યો. તો સુબાએ બનાવ્યો તો કોણ હતો? એક નગર રચક. અને એ મહેલમાં ગયા હતા, ત્યાં હતો તો એની સાબિતી શું? જહાંગીર જયારે અમદાવાદમાં આવ્યો ત્યારે આ મહેલમાં એના બગીચામાં ગયો હતો અને એને ત્યાંના ફ્રૂટ ખાધા હતા. ફ્રૂટ ખાધા એ ઘટના બની હતી. અને જહાંગીરે એ મહેલની જોઈને એટલો આફરીન થયો હતો, બાગનું જોઈને આફરીન થઈ ગયો. તો એટલે આ બધા એના સાબિતો છે. અને હાલમાં એ એકદમ તૂટી ગયો છે, જમીન દોષ થઈ ગયો છે, પણ એના ખંડેર મેં જોયા છે. ફતેહવાડી પોલીસ સ્ટેશન થી સામેની બાજુ ચાલતા ચાલતા જાઓ, સિમેન્ટ રોડ આવે છે, છેલ્લું જે જગ્યા હોય એ આ ફતેહબાગ પેલેસ છે. અને 3 માળનો એમ પેલેસ હતો, બાજુમાં ગાડા હતા. પણ તમે જુઓ તો ખબર પેલેસ કેવો હશે, ભવ્ય હશે, તમને ખ્યાલ આવી જ જાય. ત્રીજો એક વાત કરીએ, જે લોકો નગરજનો નથી માનતા, તો આઝમ ખાને પણ એક બીજો આવો એક કિલ્લો બનાવ્યો છે. અમદાવાદની નજીકમાં કારી ગામ છે. કારી ગામની અંદર પણ આવો એક સંરક્ષણ માટે બનાવેલો કિલ્લો છે. એના કિલ્લાનું ખરેખર નામ એનો કિલ્લો કહે છે, ખલીલાબાદ નો કિલ્લો. ખલીદાબાદ એટલામાં છે કે એના આઝમ ખાનના છોકરાનું નામ ખલીદા, એના પછી પણ અત્યારે ત્યાંના મુખીનો કિલ્લો કરી. તો વાસ્તવમાં એ કિલ્લો હાલમાં પણ હશે, ભવ્ય છે. આનું પિક્ચરનું શૂટિંગ બુટિંગ બધું મેં મારી ફિલ્મમાં પણ બતાવ્યું છે. ત્રીજી એક વાત કરું, બહુ લોકો નથી જાણતા, ગીતા મંદિરની બાજુમાં, સામેની બાજુમાં એક મોચીની વાડી છે. મોચીની વાડીની અંદર તમે જાઓ ને તો એક બાજુ મહાલક્ષ્મીનું મંદિર છે, અને મહાલક્ષ્મીના મંદિરની બાજુમાં તમે અંદર પરિસરમાં જાઓ ને તો 5 કબરો છે. એક હિન્દુ મંદિરની અંદર 5 કબરો હોય, કેવું અદ્ભુત લાગે. તો એની સ્ટોરી એવી આમ ઉદ્ભવી છે. ઝવેરચંદ મેઘાણીએ આના પરથી વિપોલન નામની વાર્તા લખી છે, અને વાર્તા મુજબ એવું જ કહે છે કે આ જે મોચી હતો એ મોચી બહુ ચિત્રકાર હતો, અને ચિત્રકાર હોવાથી એને એ ચિત્રો એટલા મોટું મોચીનું જ કામ કરતો હતો, પણ ચિત્રકાર સાચો. અને એ ચિત્રો એવા દોડતો હતો તે સુલતાનને બહુ સરસ ચિત્ર દોરવાનું મન થયું, તો એને બેગમનું ચિત્ર દોરાવ્યું. અને બેગમનું ચિત્ર દોરાયા પછી તું માગે તે આપ્યું. તો એ આ મોચી મહાલક્ષ્મીનો બહુચર માતાનો ભગત હતો. બહુચર માતાનો ભગત હતો એટલે એને પછી જમીન માગી, તો એને ત્યાં બહુચર માતાનું મંદિર બનાવ્યું. આ મંદિર એ મોચીની વાડીની અંદર આવેલું છે. બહુચર સમય બદલાય છે એટલે પછી એને કે તારે આ મંદિર તોડી નાખવું પડશે. પણ મને કીધું, મને તો સુલતાને જ આપેલું છે, આ ગમે તે હોય, તો આ મંદિર તોડવામાં આવશે. પણ કે ના તોડો તો કે તું મુસલમાન થઈ જા. તો એટલે એ મોચી મુસલમાન બન્યો. આખી જિંદગી જીવો ત્યાં સુધી મુસલમાનના કપડા પડ્યા, પણ બહુચર માતાની પૂજા ભૂલ્યો નહીં. એનો આખો પરિવાર ત્યાં એનું દહન ત્યાં દાટવામાં આવ્યા, એના ઉપર કબર કરવામાં આવી છે. હાલમાં એ 5 કબરો ઉપર
ચાદરો ઓઢાડવામાં આવે છે. બાજુનું હિન્દુ મંદિર છે એ જ પરિસરમાં આ મોચીની 5 કબરો છે. ગીતા મંદિર કીધું ને દાદા આપને? ગીતા મંદિરની સામેની બાજુમાં બસ સ્ટેન્ડ છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ વચ્ચેનો જે રસ્તો છે ત્યાં મોચીની વાડી છે. ઓકે ઓકે હા. અને ત્યાં આવું અદ્ભુત સ્થળ છે. મેં એ પિક્ચરનું શૂટિંગ પણ કર્યું છે. ઝવેરચંદ મેઘાણી પણ આ સ્થળ જગ્યાએ જોયેલી છે અને એમના લઈ જનાર હરિપ્રસાદ ડોક્ટર દેસાઈ હતા. એ જગ્યા પર એમના હરિપ્રસાદ દેસાઈ લઈ ગયા હતા અને એના પરથી હમણાં છેલ્લી વાત કરીએ તો અદિતિ દેસાઈ અદિતિ અને પછી દેવકીએ બંને નાની કથા પણ એક કરેલી એટલે અને વાંચન નગરીને એક આખો શો પણ કરેલો આ વાર્તા ઉપર. બહુ સરસ વાત. બીજી કોઈ જગ્યા કે જે અમદાવાદના લોકોએ ના જોઈએ છે હવે તો અમદાવાદ શહેરની અંદર? દરેક તમને ક્યાંક તમે જાઓ ને, માનો કે તમે રેલવે સ્ટેશન થી આમ બાજુ જાઓ છો અને પેલી અનાથ માટેની એક આખો આશ્રમ છે, બરાબર? આશ્રમ અનાથનો જે આશ્રમ છે એ આશ્રમની બરાબર સામેની બાજુ એક નાની સડક તમને ત્યાંથી અંગ્રેજ જમાનામાં અંગ્રેજ આઝાદીની ચળવળ વખતે લોર્ડ મિન્ટો ત્યાંથી પસાર થતા હતા. લેડી મિન્ટો પણ સાથે હતા. તો એ વખતે જે બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હતી શહેરમાં, તો એ પ્રવૃત્તિમાં એમને બોમ્બ ફેંકવામાં આવેલી. નસીબ જો કે લોર્ડ મિન્ટો અને લેડી મિન્ટો બચી ગયા હતા, પણ બાજુમાં સફાઈ કામદાર કામ કરતો હતો. તો એ કામ કરતો હતો, સફાઈ કામદાર એક્સપાયર થયો. તો એ વખતે જે બોમ્બ ફેંક્યો હતો એ સ્થળ ઉપર ત્યાં એક નાનું સ્મારક બનાવવામાં આવે છે અને આ ઘટનાનો ત્યાં નોંધ લેવામાં આવી છે. એટલે આવી તો પૂરેપૂરે શહેરમાં અનેક સ્થળો એવા છે જેમાં રહસ્યો છુપાયેલા છે. આવું એક સ્થળ ને ઘણા સ્થળો છે. એટલે તમે ફરો તો ખબર પડે કે આવા કેટલા અદભુત સ્થળો છે. પછી મંદિર પણ હોઈ શકે, સંસ્થા પણ હોઈ શકે, એવા અદભુત સ્થળો છે. અને અમદાવાદના જૂનામાં જૂનાની વાત કરીએ તો અમદાવાદનું જૂનામાં જૂનું મંદિર કયું હશે? જો ઓફિશિયલી આપણે જો વાત કરવી હોય ને તો કર્ણદેવ સોલંકીના પહેલા જૂનામાં જૂનું મંદિર કહી શકાય. કર્ણદેવ સોલંકીનું બનાવેલું. બીજા જો આશાવાલા મંદિરોની વાત કરવી હોય તો આશાવાલાથી અસ્તિત્વ ધરાવતું હોય તો કામનાથ મહાદેવ પણ એ સમયનું મંદિર કહી શકાય. કોઈ પણ ગામ હોય, ગામની ભાગોળે શિવાલય હોય એવું દરેક માનવામાં આવે છે. ગામની ભાગોળે શિવાલય તો એ કામનાથ મહાદેવ પણ જૂનું હોઈ શકે. બીજું માંડવીની પોળ છે. માંડવીની પોળની અંદર તમે જાઓ તો એક મહાદેવ છે, રામનાથ મહાદેવ. રામનાથ મહાદેવ. તો એ મહાદેવ તમે આજે તમે વિઝિટ મારો ને તો એ લગભગ 3 માળ નીચું, એટલું બહુ નીચું છે, અંદર જમીનમાં છે મહાદેવ. અને એ મહાદેવ નીચે છે. તો એ રામનાથ મહાદેવ માંડવીની પોળની અંદર છે. એ પણ બહુ જૂનું મંદિર છે. એટલે એ જૂના મંદિરોમાં નોંધ લઈ શકાય. કામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ અને કર્ણમુક્તેશ્વર મહાદેવ, આ બધા જૂના મંદિરો કહી શકાય. પછી પોળની અંદર તો ઘણા મંદિરો છે. જૂનામાં જૂની વાવ કઈ હશે અમદાવાદની? અમદાવાદની સ્થાપના થઈ એ પહેલાની જો વાવ ગણીએ તો માતા ભવાનીની વાવ કહેવાય. માતા ભવાનીની વાવ એ અસારવાડમાં આવેલી છે. અસારવાડના નગરજનો એ કુળદેવી તરીકે માતા ભવાનીની વાવના માને છે. આજે પણ વાવ અસ્તિત્વ ધરાવે છે અને નગરજનો હાલમાં પણ ત્યાં એની શ્રદ્ધાપૂર્વક ત્યાં જાય છે. અને ખરેખર વાવ, એના પછીની જે બાજુમાં છે દાદા હરિની વાવ છે, અડાલજની વાવ છે, બધી ભવ્ય વાવો છે. પણ અમદાવાદની મૂળભૂત વાત કરીએ, સ્થાપના પહેલાની વાવ ગણીએ, માતા ભવાનીની વાવ મૂળભૂત વાવ છે. શહેરમાં પણ જૂનામાં જૂનું બજાર કયું હશે અમદાવાદની જૂનામાં જૂનું બજાર? આપણે તો એક જ નામ આપણે કેવું પડે, માણેકચોક જૂનું બજાર હશે. ત્યાં જ્યાં શોપિંગ થાય છે. પણ મારી દ્રષ્ટિએ જે માણેકચોક ના બજારના હું છે ને 24 કલાક જાગતું બજાર કહું છું. કદી આ બજાર સૂતું નથી, ઊંઘતું નથી. 24 કલાક ચાલતું જીવતું બજાર છે, જાગતું બજાર છે. કેમ? તમે રાત્રે હવાના આખી રાત છે ને, તો બજાર બંધ થયા પછી માણેકચોકને ખાણીપીણી શરૂ થાય. પછી બાજુમાં જાઓ તો શાકભાજીનું બજાર શરૂ થાય. એટલે સવારે બધા શાકભાજીના ટેમ્પન ગાડીઓ આવી જાય. દિવસ જાગે એટલે પાછું માણેકચોક શરૂ થઈ જાય. આ બાજુ કાપડ બજાર, રતનપોળ શરૂ થઈ જાય. એટલે 24 કલાક જાગતું બજાર એટલે માણેકચોક. અને બીજું, એક સમયમાં માણેકચોક એટલે શેર બજારનું મોટું મથક હતું. સોના ચાંદીનું
મોટું માર્કેટ કહેવાય. સોના ચાંદીનું મોટું માર્કેટ અમદાવાદમાં. સોના ચાંદીનું માર્કેટ એટલે માણેક. સોના ચાંદી ને માણેક, આ ત્રણ વસ્તુ મોંઘી વસ્તુઓ છે એટલે માણેક. પછી ઉમેરાય શેર બજાર. બાજુમાં શેર બજારનું મોટું મકાન છે જૂનું. અને કોઈ પણ મારાથી પ્રગતિ ગણો તો અમદાવાદની પ્રગતિમાં શેર બજારનો મોટો ફાળો છે. એટલે મિલનો ફાળો છે એમ કહી શકાય. શેર બજાર કેમ બન્યું? મિલના કારણે શેર બજાર બન્યું. અને જયારે પહેલો શેર બને ક્યારે નીકળ્યા તો જયારે રણછોડલાલ ચોટાલા શેર બહાર પાડે તો પહેલા 5 જ શેર બહાર પડેલા અને એ 5 શેરના એના અંદર આ પરિવારજનો એ લીધેલા અને બધા ઘણા લે. તો એ શેરથી શરૂઆત થઈ. તો શેર બજારથી શરૂઆત થઈ. અમદાવાદનો વિકાસ થતો શેર બજારથી થયો. અમદાવાદનો વિકાસ થતો માણેક ચોકથી થયો. પછી બધું બજાર. પછી તો બધા કેટલા બજારો છે. અમદાવાદના જૂની દુકાનો ગણીએ તો લાટી બજાર એ જૂની દુકાનોમાં આવે. 100 વર્ષથી જૂની તો બધી ઘણી દુકાનો અમદાવાદમાં છે. પછી આમાં બધું ઘણી દુકાનો અમદાવાદમાં 100 વર્ષ જૂની દુકાનો છે. માણેક ચોકની બાજુમાં છે. માણેક ચોક પોતાનું પણ એક બજાર છે. પછી તો ખાણીપીણી દુકાનો ગણીએ ને તો આપણા ચટણી વાળા કે સિનેમાની વાત કરીએ તો અમદાવાદનું જૂનામાં જૂનું સિનેમા કયું છે? તમે ગાંધી રોડ તમે જોયું બરાબર, ખાડિયા હતું. ખાડિયાની બરાબર પાંચકુવાની બાજુમાં એક ઇંગ્લિશ સિનેમા ટોકીઝ હતી. ઇંગ્લિશ ટોકીઝ કે છે ને, ઇંગ્લિશ. અમદાવાદમાં પહેલી ટોકીઝ બની એ ઇંગ્લિશ સિનેમા. ને ઇંગ્લિશ સિનેમાની અંદર જૂની ખુરશીઓ પણ મેં જોયેલી છે, પિક્ચર પણ મેં જોયેલું છે. જ્યારે પછી એક તોફાન થયું એમાં આખું સિનેમા બળી ગયું હતું. એ તોફાનમાં આખું પછી નવું પણ ફરી રિપ્લેસ થયું. પછી હમણાં હાલમાં થોડા વર્ષો પહેલા જ એમ સિનેમા બંધ થયું અને ત્યાં શોપિંગ સેન્ટર બન્યું છે. એટલે પહેલું સિનેમા ગણીએ તો એ. પણ સિનેમાનો વિકાસ જો અમદાવાદમાં થયો હોય તો ઘી કાંઠા રોડ ઉપર બહુ સિનેમા થયેલી, બહુ થિયેટર બંધાયેલા. પછી એલએન હોય, લક્ષ્મી હોય, પ્રકાશ હોય, નોવેલ્ટી હોય કે પછી રીગલ હોય, અસંખ્ય થિયેટર એ રોડ ઉપર થયેલા. અશોક સિનેમા એ વખતનું જૂનું સિનેમા. પણ પહેલા થિયેટર બનાવતા પહેલા નાટકના સંગ્રહ બનાવેલા, નાટક ગૃહો બનાવેલા. પછી એ નાટ્ય ગૃહમાંથી પરિવર્તન થઈને પછી સિનેમા ગૃહ થાય. એમાંનો એક હાલમાં જો દાખલો જોવો હોય ને તો તમે અશોક સિનેમામાં જાઓ. તો અશોક સિનેમાનું તમે મૂળભૂત તમે બાંધકામ જોશો તો નાટકોનું થિયેટર હતું. ની બાજુમાં 20 ઘરો છે, નાના મકાનો છે. એમાં બધા નાટકના કલાકારો ત્યાં રહેતા. અશોક સિનેમાના પાછળ નાના 20 ઘર છે, નાના ઓરડી હોય છે, ઓરડી. ઇવન પૃથ્વીરાજ ચૌહાણ એટલે પૃથ્વીરાજ રાજ કપૂરના ફાધર ત્યાં પણ નાટકમાં અહીંયા નાટક કરેલું છે. પૃથ્વીરાજે પણ અહીંયા નાટક કરેલું છે, પૃથ્વીરાજ કપૂરે. અને એનો પડદો જુઓ તો એના નીચેલા ભાગમાં જવાના તો એનો કપડા બદલવાનો રૂમ પણ ત્યાં જોવા મળે. હા, આખું તમે અશોક થિયેટરનો માહોલ જુઓ ને તો એ એક નાટકનું થિયેટર જ હતું. અને એમાંથી આ પરિવર્તન થયેલું એકમાત્ર હાલમાં જોવા મળતું અશોક સિનેમા છે એ વખતનું. અત્યારે તો બધા નવા સિનેમા આવી ગયા. પછી અમદાવાદના ઇમારત બિલ્ડિંગની વાત કરીએ તો જૂનામાં જૂની ઇમારત કઈ હોઈ શકે અમદાવાદની? અમદાવાદમાં જૂના મકાનો ઘણા હોય શકે, પણ અમદાવાદનું પહેલું જો મકાન સારું અને બહુમાળી બન્યું હોય, મલ્ટી સ્ટોરી મકાન બન્યું હોય તો લાલ દરવાજામાં જે અપના બજાર બન્યું છે એને કહે છે બહુમાળી મકાન, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ. અપના બજાર એ અમદાવાદનું પ્રથમ નંબરનું મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે. હા, જૂના મકાનોમાં ગણીએ તો આપણે જે વિજયકરનું મકાન છે એ બધા મકાનો નવા કહેવાય, પણ જૂના મકાનોમાં વિજયકરના મકાનો આખા રોડ પર જે મકાનો બનાવે છે એ તો નવું જ હમણાં જ બનાવેલા છે. રિલીફ રોડ પર નવો રોડ જ કહેવાય, હમણાં જ બનાવેલો કહેવાય. હમણાં એટલે સરદાર વલ્લભભાઈના સમયથી બનાવેલો. પછી જયારે એનું બાંધકામ થયું સરદાર વલ્લભભાઈ પટેલના વખતે એનું બાંધકામ થયું. પણ જયારે રિલીફ રોડ બન્યો ત્યારે એ વખતે એ રોડનું માર્ગ જે ડિવાઈડ બન્યું એનું મૂળભૂત નામ હતું તિલક માર્ગ, તિલક રોડ, તિલક માર્ગ. પણ જયારે રિલીફ સીમા બની ત્યારથી લોકોને એનું નવું નામ લોકોએ આપેલું નામ રિલીફ રોડ છે. વાસ્તવમાં આ રોડ બનવાથી રિલીફ મળી છે, આરામ મળ્યો છે, રાહત થઈ છે એટલે રિલીફ થઈ છે, એટલે રિલીફ સિનેમા છે. વાસ્તવમાં રિલીફ સિનેમાના કારણે આ રોડનું નામ રિલીફ રોડ પડેલું છે, પણ એ લોકોનું નામ છે. વાસ્તવમાં એનું સાચું નામ તો લોકમાન્ય તિલક માર્ગ એનું સાચું નામ છે. કોર્પોરેશનના ચોપડામાં એનું સાચું નામ તિલક માર્ગ છે.
હમ. લોકમાન્ય તિલકથી પડી ચોક. એવી રીતે ગાંધી રોડ ની વાત કરીએ તો ગાંધીના રોડ અંગ્રેજના જ વખતમાં બનેલો, તો ગાંધી રોડનું એ બધું નામ સાચું નામ રીડ રોડ છે. રીડ એટલે એક અંગ્રેજ જમાનાનો એક ઓફિસર હતું. પછી એ લોકો રીડ બોલતા નતું આવડતું એટલે રીચી રોડ બોલતા. રીચી એટલે પૈસાદાર રીતે ને, વાસ્તવમાં રીડ રોડ નું સાચું નામ છે. એના પરથી રીચી રોડ બન્યું. વાસ્તવમાં જયારે ગાંધીજી નું એક્શન આવ્યા, કાર્યરત થયા, એટલે પછી એ રોડ નું નામ સરદાર વલ્લભભાઈના સમયમાં એ ગાંધી રોડ બન્યો. અને પછી જે તે અંગ્રેજનો જે હોલ હતો કોર્પોરેશનમાં, એનો પણ ગાંધી હોલ નામ પાડવામાં આવ્યું. એટલે આ બધા જે નામ છે ને, જે તે વ્યક્તિના યોગદાનથી નામ પડ્યા છે. ઇવન ફર્નાન્ડીઝ બ્રિજની જ વાત કરો તો ગાંધી રોડ પર, તો એ બધે ફર્નાન્ડીઝ નામનો કમિશનર હતો, અંગ્રેજ ઓફિસર હતો, એને આ બ્રિજ બનાવેલો એટલે ફર્નાન્ડીઝ બ્રિજ નામ પડ્યું છે. એવી રીતે બીજો આપણે જોર્ડન કરીને રોડ, ગાંધી રોડ દરિયાપુરમાં રોડ છે, તો જોર્ડન રોડ કે છે. તો એ વખતે અમદાવાદમાં જોર્ડન નામનો ઓફિસર હતો, એ રોડ એને બનાવેલો હતો, એ રોડને જોર્ડન રોડ કે છે. વાસ્તવમાં દરિયાપુરનો જે રસ્તો છે પ્રેમ દરવાજા સુધી જાય છે, તો એ રોડનું નામ જોર્ડન રોડ છે. એટલે અંગ્રેજોના સમયમાં જે તે વ્યક્તિના નામથી આ બધા રોડના નામ પડે છે અને બધાય છે. પણ સમય મુજબ બધું બદલાતું જાય છે. દાદા, તમે જે અમદાવાદને ખંખોળ્યું છે, અમદાવાદને સમજ્યા છો, અમદાવાદને જાણ્યું છે, તો તમે છેલ્લો મેસેજ શું આપશો અમદાવાદના નગરજનોને? તમે તમારા ઘરે તમે જાઓ ને, તો તમારા ઘરે તમે કોઈ મહેમાન આવે તો શું કરો છો? તો તમે એક એક ઓરડો બતાવો છો. હું જાપાન ગયો તો હું આ વસ્તુ લાવે, અમેરિકા ગયો તો આ વસ્તુ લાવે, તો દિલ્હી ગયો તો ત્યાંથી મેં આ વસ્તુ ખરીદી. તમે એક એક ઘરમાં આખું ફરી ફરી બધું બતાવશો. તો તમારા ઘરે મહેમાન આવે તો તમારું અમદાવાદ શહેર બતાવો, ઇવન ગાંધી આશ્રમ બતાવો, કે પછી જોતા મિનારા બતાવો, કે પછી કાંકરિયા લઈ જાઓ, પણ અમદાવાદ બતાવો. અને સૌથી પહેલું બતાવવું હોય તો ગાંધી આશ્રમ બતાવો. સરદાર વલ્લભભાઈનું ઘર બતાવો. સરદાર વલ્લભભાઈનું ઘર બતાવો. સરદાર વલ્લભભાઈ, કવિ દલપતરામનું ઘર બતાવો. અખાનું ઘર બતાવો, જ્યાં તમારું અમદાવાદના મૂળભૂત સંસ્કારો છે. ઇવન તમે ચિનુભાઈ બેરોનેટનો બંગલો બતાવો, જ્યાં ચિનુભાઈ બેરોનેટનું મૂળભૂત ઘર બતાવો. રણછોડલાલ છોટેલાલનું ઘર બતાવો. આ બધું બતાવો તો તમને એનો વારસો જરૂરી છે. હમણાં એક માણસ મને મળ્યો કે શેઠ રણછોડલાલનું સ્ટેચ્યુ જડતું નથી. એટલે મેં કીધું આખું અમદાવાદ પડે તો રણછોડલાલનો અમદાવાદનો પહેલો માણસ કહેવાય, પહેલો પ્રમુખ કહેવાય, તેના સ્ટેચ્યુ જડતું નથી. મેં કીધું જ્યાં સંસ્કાર કેન્દ્રમાં, અને સંસ્કાર કેન્દ્રમાં ટાગોર હોલ પહેલા જે સ્ટેચ્યુ દેખાય એ શેઠ રણછોડલાલ છોટાલાલનો સ્ટેચ્યુ, જેને આ શહેરનો વિકાસ કર્યો છે, જેને પાયાનો મૂળભૂત માણસ છે, એને તમે સ્ટેચ્યુ દેહ જડતું નથી. એટલે આપણે આ મૂળભૂત માણસોને આપણે ભૂલી રહ્યા છીએ. અને જો એને જાગૃત રાખવું હોય તો આપણે આવતા મહેમાનોને અમદાવાદ બતાવવું જ પડે. અમદાવાદ બતાવવું જ પડે. તમે 10 માણસોને પૂછો કે તમે ગાંધી આશ્રમ જોયો છે, તો 10 માંથી 5 માણસો તો ગાંધી આશ્રમમાં પગ પણ નહીં મૂક્યો હોય. ગાંધી આશ્રમમાં પગ પણ નહીં મૂક્યો હોય. જો મારી વાત કરો ને, તો મને ગમતું અમદાવાદનું એકમાત્ર સ્થળ, સૌથી બેસ્ટ મને ગમતું સ્થળ ગાંધી આશ્રમ. ત્યાં હું પ્રવેશું છું, ત્યાં મારું મસ્તક નમે છે અને ચીર શાંતિ મળે છે. ખૂબ આનંદ થાય છે, અંદરથી ખૂબ આનંદ થાય છે. મને ખૂબ પ્રિય સ્થળ ગાંધી આશ્રમ છે. તમારો ખૂબ ખૂબ આભાર અને આનંદ. તમે જે અમારી સાથે જે અમદાવાદની સંસ્કૃતિ, અમદાવાદનો વારસો અને જે અમદાવાદ વિશે જે અવનવી વાતો કરી છે, આવી રીતે તમે અવનવું સંશોધન કરતા રહો એવી અમારી આશા છે. થેન્ક યુ દાદા.